છે પવન પટેલનો આવ્યો છે અને પૂછી રહ્યા છે કે જો એમની ત્રણેક તમે જો સ્ટોક આપી શકો બ્રોડર માર્કેટ્સ એટલે કે મિડ કેપમાં જે તમે અહીંયા શોર્ટ ટર્મ માટે તમે અહીંયા નિવેશ કરી શકો એવા કોઈ ધ્યાનમાં? મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મિડ કેપ કાઉન્ટર્સ અને સ્મોલ કેપ કાઉન્ટર્સ ટ્રેડ કરી રહ્યા છે, સારી એવી રેલી રિસેન્ટ ડેઝમાં જોવા મળી ગઈ છે. એમાં હું ફોકસ કરીશ પર્ટિક્યુલરલી ક્યુમિન્સ પર 3045ની અરાઉન્ડનું કાઉન્ટર ટ્રેડ કરે છે. જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં પણ સારા એવા લેવલ પ્રેઝન્ટેબલથી આ કાઉન્ટર બતાવી લાગી રહ્યું છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર 2900 નો આપણે એસએલ મેન્ટેન કરીને 40 ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં કાઉન્ટર આપણે 3100 નું લેવલ બતાવે ને, 3100 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 3240 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. અને બીજું એક કાઉન્ટર છે જેમાં મિડકેપમાં મને એવું લાગે છે કે આ કાઉન્ટર સારું પરફોર્મ કરી શકે છે આવનારા દિવસમાં. અશોક લેલેન્ડ 270 પાસે છે, 208 ના એસએલ સાથે ખરીદી કરીને ચાલો આવનારા દિવસમાં 228 ને 228 જો બ્રેક કરે છે તો 240 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. ક્યુમિન્સ અને અશોક લેલેન્ડ બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ક્યુમિન્સ ઇન્ડિયા અને અશોક લેલેન્ડ બંને તમે ખરીદી કરી શકો છો. 2900નો તમારે સ્ટોપલોસ રાખવા પડશે ક્યુમિન્સમાં, 3100થી 3240ના ટાર્ગેટ માટે, અને અશોક લેલેન્ડમાં પણ ઇવેન્ચ્યુઅલી 240ના ટાર્ગેટ માટે 208ના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો. અશોક લેલેન્ડની જ્યારે વાત